વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જે કોઈ મિત્રોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રાખી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો આપણો ટોપિક છે ગુણાકારની ટ્રીક. તો આજે આપણે ગુણાકારની અવનવી ટ્રીક શીખીએ. તો પહેલી આપણી ટ્રીક જોઈએ. કોઈ પણ સંખ્યાનો 11 સાથેનો ગુણાકાર. માની લઉં આપણે 26 ગુણ્યા 11 કરવું છે. તો આપણે કઈ રીતે કરીશું? તો પહેલા આ જે અંક છે 6 એ તો આપણે બેઠો જ લખી દઈશું. પછી 6 અને 2 નો સરવાળો કરીશું. તો 6 + 2 થશે 8. હવે અહીંયા 2 ની આગળ કોઈ સંખ્યા નથી તો આપણે 2 બેઠો જ લખી દઈશું. તો 26 ગુણ્યા 11 કરીશું તો જવાબ આવશે આપણો 286. બીજો એક સમ જોઈએ એ રીતનો. 442 ગુણ્યા 11. તો અહીંયા 2 એકા 2 એટલે આપણે 2 એમ જ લખી દેવાનો. હવે 2 અને 4 નો સરવાળો 4 + 2 થશે 6. હવે 4 અને 4 નો સરવાળો તો 4 + 4 થશે 8. અને 4 ની આગળ કઈ નથી તો ફરી આપણે 4 લખી દેવાના. 992 ગુણ્યા 11. તો આપણે 2 એકા 2 થાય તો 2 તો આપણે લખી જ દઈશું. પછી 2 અને 9 નો સરવાળો કરીશું તો 9 + 2 થશે 11. તો 11 1 વધી પડી 1. હવે 9 + 9 નો સરવાળો 9 + 9 18. 18 ને 1 19 તો વધી પડી 1. અને 9 અને 1 નો સરવાળો 9 + 1 10. તો 992 ગુણ્યા 11 કરીશું તો જવાબ આવશે 10,912. આ રીતે તમે બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરી શકો. હવે આપણે આના પછીની એક બીજી મેથડ જોઈએ. બીજી મેથડમાં આપણે જોઈએ કોઈ પણ સંખ્યાનો 5 સાથેનો ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો 5 સાથેનો ગુણાકાર. તો આ માટે આપણે પહેલા એક આની મેથડ સમજીએ. માની લઉં કે અહીંયા 2 ગુણ્યા 5. તો અહીંયા 2 ની 1 ઘાત છે અને 5 ની 1 ઘાત છે. તો 2 50 કેટલા થશે? 10. અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો આનો ગુણાકાર થશે 2 ની 2 ઘાત એટલે 4 અને 5 ની 2 ઘાત એટલે એનો થશે 25 બરાબર. અહીંયા લખાશે 100. હજુ આપણે એક આગળ સ્ટેપ વધીએ. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે થશે 8 અને 5 ની 3 ઘાત એટલે થશે 125. તો આનો જવાબ આવશે 1000. તો હવે આપણે આનો ગુણાકારનો દાખલો જોઈએ. પહેલું 36 ગુણ્યા 5. તો હવે જ્યારે પણ આનો આપણે ગુણાકાર કરવો હોય તો આપણે શું કરીશું? આની સાથે 2 નો ગુણાકાર કરી દઈશું અને આને 2 વડે ભાગી દઈશું. તો 5 દુ 10 એટલે એનું એક મીંડું આપણે મૂકી દેવાનું અને 36 ના અડધા કરી દેવાનું. 36 ના અડધા થશે 18. એટલે 36 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 180. આવો જ એક બીજો સમ લઈએ. 44 ગુણ્યા 5. તો હવે આપણે મોઢે કરીએ. આ લખવાની જરૂર નથી. તો અહીંયા એક જ વખત 5 છે તો આપણે અહીંયા મૂકી દઈશું 0 અને 44 ના અડધા એટલે થશે 22. તો 44 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 220. હવે આપણે ત્રીજો એક સમ જોઈએ જેની અંદર આપણે લઈએ 44 ગુણ્યા 25. તો અહીંયા આપણે 100 કરવા માટે 4 વડે ગુણવું પડશે. જો 4 વડે ગુણીએ તો 4 વડે ભાગી પણ દેવાનું એટલે 25 ચોક 100 થાય. તો 100 ના 2 મીંડા આપણે લગાવી દઈશું અને 44 ભાગ્યા 4 તો જવાબ આવશે આપણો 11. એટલે 44 ગુણ્યા 25 કરીએ તો જવાબ આવશે આપણો 1100. એવી જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. 840 ગુણ્યા 25. તો આને આપણે મોઢે ગણવાની ટ્રાય કરીએ. 25 છે એટલે આપણે 2 મીંડા લગાવી દઈશું અને 840 ભાગ્યા આપણે 4 કરીશું. તો 4 દુ 8, 4 એકા 4
અને અહીંયા 0 છે એટલે 0. તો 840 ગુણ્યા 25 કરીશું તો જવાબ આવશે 21,000. તો આપણે આ કોન્સેપ્ટને ફરી એકવાર સમજી લઈએ એટલે તમને મગજમાં યાદ રહી જાય. તો અહીંયા આપણે 2 ગુણ્યા 5 બરાબર 10 કર્યા. તો અહીંયા 5 સાથેનો ગુણાકાર હોય ફક્ત 5 જ હોવો જોઈએ. તો આપણે એને 2 વડે ગુણવાના અને 2 વડે ભાગી નાખવાના એટલે 5 નું 10 થઈ જાય. તો 36 ગુણ્યા 10 કરીએ તો 360 થઈને 2 વડે ગુણ્યા તો 2 વડે ભાગવાના એટલે 360 ભાગ્યા 2 કરે તો જવાબ આપણો 180 આવે. અને આપણે આ રીતે પણ સમજી શકીએ. હવે અહીંયા થાય છે 25. તો 25 જયારે થતા હોય તો ત્યારે આપણે એને 4 વડે ગુણવાના. તો 25 ચોક 100 થઈ જાય અને એને 4 વડે ભાગી પણ લેવાના. તો 100 ના 2 મીંડા આપણે લખી દેવાના અને આગળની જે સંખ્યા હોય તેને આપણે 4 વડે ભાગી દેવાના. એટલે 44 ભાગ્યા 4 કર્યા તો જવાબ આપણો આવી ગયો 1100. તેવી જ રીતે અહીંયા પણ 840 ગુણ્યા 25 છે. તો અહીંયા 25 આપેલું છે. તો 25 આપેલું હોય તો 2 મીંડા પહેલેથી જ લગાવી દેવાના અને આને 4 વડે ભાગી દેવાનું. તો 840 ભાગ્યા 4 કરે તો એનો જવાબ આવે 210. તો હવે તમને આના કોન્સેપ્ટમાં ખબર પડી ગઈ હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ માય વિડીયો.